જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। શું મિત્રો, તમારે પણ એક સરસ મજાની ચોમાસામાં ખવાય તેવી આઈટમ ખંભાતના પ્રખ્યાત દાબડા બનાવતા શીખવું છે અને તેની જ સાથે કોઈ પણ પ્રકારનો ઈનો કે ખાવાના સોડા વગર આ રીતના ફૂલેલા બટેટાના ભજીયા બનાવતા શીખવું છે તો ચાલો મિત્રો, આજે તમને આની રીત શીખવીએ। મિત્રો, અહીંયા ખંભાતના દાબડા બનાવવા માટે આપણે જેમ બને તેમ મોટી સાઇઝના બટેટા લઈને તેને આ રીતે સ્લાઇસરની મદદથી તેની મોટી સ્લાઇસ લઈ લેવાની છે। આ રીતના મોટી સાઇઝના બટેટામાંથી તૈયાર થતી ચિપ્સ પણ મોટી સાઇઝની તૈયાર થશે, જેના લીધે આપણને દાબડાનું સ્ટફિંગ ભરવામાં એકદમ સરળ પડશે અને દાબડા બનશે પણ સરસ મજાના। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આપણા બટેટામાંથી કેટલી મોટી ચિપ્સ બનીને તૈયાર થઈ છે। મિત્રો, આ બાદ તમારે તમામ ચિપ્સને થોડી વાર માટે પાણીમાં રહેવા દેવાની છે, જેના લીધે આપણા બટેટાની ચિપ્સ કાઢી ન પડે। હવે મિત્રો, દાબડાનું ફિલિંગ બનાવવા માટે આપણે અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર, ત્યારબાદ સફેદ તલ, ત્યારબાદ ગાંઠિયા લેશું। જો મિત્રો તમારા ઘરે ગાંઠિયા ના હોય તો તમે તેની જગ્યાએ ચણાના લોટની સેવ અથવા મોડી પાપડીનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આ રીતના આખા ધાણા, ત્યારબાદ મીઠું, ત્યારબાદ આમચૂર પાવડર, ત્યારબાદ ધાણા જીરું પાવડર, ત્યારબાદ લસણ, ત્યારબાદ મિત્રો આપણે અહીંયા ખાંડ લેશું। મિત્રો, અહીંયા ખાંડ ઉમેરવાથી આપણા મસાલાનો ફ્લેવર બેલેન્સ થશે। ત્યારબાદ તેની અંદર ગરમ મસાલો, ત્યારબાદ આખા કાળા મરી, આદુનો ટુકડો તેમજ હળદર પાવડરને લઈ લેશું। મિત્રો, આટલી વસ્તુ ઉમેરવાથી આપણા દાબડાનું ફિલિંગ તૈયાર થઈ જશે। જો મિત્રો તમે પણ આ સિક્રેટ ટીપને ફોલો કરશો તો તમારા ત્યાં પણ ખંભાતના દાબડા જેવા જ દાબડા બનીને તૈયાર થશે। તો મિત્રો, હવે ચાલો આ બધી વસ્તુને ઉમેરીને દાબડાનું સ્ટફિંગ બનાવવાનું શરૂ કરીએ, જેની અંદર આપણે વિડીયોમાં આગળ બતાવ્યા મુજબની તમામ વસ્તુઓ ઉમેરીશું અને તેનું અધકચરું મિક્સર બનાવીશું। મિત્રો, આપણે આ વસ્તુને સંપૂર્ણ ક્રશ નથી કરવાની, આપણે તેને અધકચરી ક્રશ કરવાની છે, જેના લીધે આપણું ફિલિંગ એકદમ સરસ મજાનું ટેસ્ટી અને ક્રિસ્પી બને। મિત્રો, અહીંયા મિક્સર જારની અંદર લસણ, તલ, ગાંઠિયા, કાળા મરી, આદુ ક્રશ કરેલા, ત્યારબાદ વિડીયોમાં બતાવેલા તમામ મસાલા ઉમેરીને તેને મિક્સર જારની અંદર ક્રશ કરી લેશું। મિત્રો, મિક્સચરમાં બધી જ વસ્તુઓને સારી રીતે ક્રશ કર્યા બાદ આપણા દાબડામાં ભરવા માટેનો મસાલો કંઈક આ રીતનો લાગશે। મિત્રો, તમારે પણ આ રીતનો અધકચરો ક્રશ કરેલો મસાલો રાખવાનો છે, જેના લીધે આપણા દાબડા ભરવામાં એકદમ સરસ અને ટેસ્ટમાં પણ એકદમ સરસ મજાના લાગે। તો મિત્રો, હવે આપણે દાબડા ભજીયાનું બેટર બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો, આ રીતનું બેટર બનાવવા માટે આપણે સ્ટેઇનરની અંદર આ રીતે મેં 2 મોટી વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે। ત્યારબાદ ચણાના લોટને મેં અહીંયા ચાળણીની મદદથી ચાળી લીધો છે। મિત્રો, તમે પણ આ રીતે ચણાના લોટને ચાળણીની મદદથી જો ચાળી લેશો તો તમારા પણ ભજીયા એકદમ સરસ મજાના ક્રિસ્પી અને ફૂલેલા બનશે। તો મિત્રો, તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે ભજીયા બનાવો ત્યારે ચણાના લોટને ડાયરેક્ટ ઉપયોગમાં લેવાના બદલે આ રીતે જો તમે ચાળીને ઉપયોગમાં લેશો તો તમારા ભજીયા એકદમ સરસ મજાના ફૂલેલા બનશે। મિત્રો, તમને એમ થતું હશે કે આપણે વિડીયોના શરૂઆતમાં તમને કીધું કે આપણા ભજીયા કોઈ પણ ઈનો કે ખાવાના સોડા વગર ફૂલેલા બનશે, તો તે કઈ રીતે બનશે? તો મિત્રો, એનો જવાબ છે આ ચોખાનો લોટ। મિત્રો, અહીંયા 2 વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે, તેના અડધા માપનો 1 વાટકી જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે। મિત્રો, ચોખાનો લોટ લેવાથી આપણા ભજીયા સરસ મજાના ક્રિસ્પી અને એકદમ ફૂલેલા બનશે। આ બંને લોટ ઉમેર્યા બાદ મિક્સિંગ બાઉલની અંદર સ્વાદ અનુસાર મીઠું, ખાંડ અને હળદર પાવડર ઉમેરીશું। મિત્રો, આ બધી વસ્તુઓને ત્યારબાદ આ ચમચીની મદદથી સારી રીતે એકબીજા સાથે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ તેની અંદર જરૂરિયાત મુજબનું પાણી ઉમેરીને તેને આ રીતે વિસ્કરની મદદથી ફેંટી લેવાનું છે અને વિસ્ક કરતા રહેવાનું છે। આ રીતે મિત્રો, જો તમે બેટર બનાવશો તો તમારા ભજીયાનું બેટર પણ એકદમ સોફ્ટ અને ફ્લફી થશે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ભજીયાનું બેટર કંઈક આ પ્રમાણેનું બનીને તૈયાર થશે। ત્યારબાદ મિત્રો, આપણે તેની ઉપરથી આ રીતે લીંબુ નીચવવાનું છે। લીંબુ નીચવ્યા બાદ આ રીતે ચમચીની મદદથી ફરીથી આપણા બેટરને આ રીતે ફેંટી લેવાનું છે, જેના લીધે લીંબુનો રસ સંપૂર્ણપણે આપણા બેટરમાં ભરી જાય। ત્યારબાદ મિત્રો, હવે આ રીતે આપણે બટેટાની ચિપ્સની અંદર આ રીતે દાબડાનું ફિલિંગ ભરવાની શરૂઆત કરવાની છે। મિત્રો, આ રીતે અંગૂઠાની મદદથી ફિલિંગને દબાવવાનું છે, પણ એને એકદમ સોફ્ટ હાથે દબાવવાનું છે, જેથી આપણા બટેટાની ચિપ્સ તૂટી ન જાય। ત્યારબાદ તેની ઉપર બીજી ચિપ્સ મૂકીને આપણે તેને પેક કરી દેવાનું છે। તો મિત્રો, આ રીતે એક પછી એક બટેટાની ચિપ્સની અંદર દાબડાનું ફિલિંગ ભરી દેવાનું છે।
તો મિત્રો અહીંયા બધા જ બટેટાની અંદર દાબડાનું ફિલિંગ ભર્યા બાદ એનો ફાઇનલ લુક એક આ પ્રમાણેનો લાગશે. તો મિત્રો અહીંયા હવે આપણે પેનની અંદર તેલ ગરમ થવા માટે મૂકીશું. મિત્રો આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે બટેટાના સાદા ભજીયા બનાવવાની શરૂઆત કરીશું. મિત્રો અહીંયા બટેટાની ચિપ્સને આ રીતે બેટરની મદદથી સારી રીતે કોટ કરીને ત્યારબાદ તેને તળીશું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા બટેટાના ભજીયા કોઈ પણ પ્રકારનો ઈનો કે ખાવાના સોડા વગર સરસ મજાના ફૂલી રહ્યા છે. તો મિત્રો આ રીતે તમે પણ જો બેટર અમારી રીતથી બનાવીશો તો તમારા પણ ભજીયા આ રીતના સરસ મજાના ફૂલેલા અને ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ભજીયા સરસ મજાના ફૂલાયા છે અને એકદમ સરસ મજાના લાગી રહ્યા છે. તો આપણા ભજીયા મિત્રો બનીને તૈયાર છે, તો તેને હવે કાઢી લેશું. તો ચાલો મિત્રો હવે ખંભાતના દાબડા બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો અહીંયા સ્ટફ કરેલા બટેટાને આ રીતે બેટરની અંદર સારી રીતે કોટ કરીને ત્યારબાદ તેને ફ્રાય કરીશું. મિત્રો તમારે દાબડાને આ રીતે બેટરની અંદર સારી રીતે કોટ કરવાના છે અને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં આપણે ભરેલું સ્ટફિંગ પણ બહાર ન નીકળી જાય. મિત્રો આ રીતે તમામ દાબડાને બેટરની મદદથી કોટ કર્યા બાદ આપણે તેને ફ્રાય કરીશું. મિત્રો આ રીતે એક પછી એક દાબડાને મૂકીને આપણે તેને સારી રીતે ફ્રાય કરીશું. અને મિત્રો આપણા દાબડા એકદમ સરસ મજાના ફૂલી જાય ત્યારબાદ આપણે તેને કાઢી લેશું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા દાબડાનો રંગ ધીમે ધીમે ગોલ્ડન કલરનો થઈ રહ્યો છે. તો આ રીતે ગોલ્ડન યલો કલરનો આપણા દાબડાનો રંગ થઈ જાય અને આપણા દાબડા સરસ મજાના ફૂલી જાય ત્યારબાદ તેને આપણે કાઢીને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો મિત્રો આપણા સરસ મજાના ખંભા સ્ટાઇલ એકદમ ક્રિસ્પી, મસાલેદાર અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવા દાબડા બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો તમે પણ તમારા ઘરે આ રીતથી ખંભાતના દાબડા બનાવીને ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવા બને છે. અને મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા, જેથી તમને આવી જ અવનવી અમારી આવનારી વાનગીઓની માહિતી મળતી રહે. તો મિત્રો આ છે આપણા બટેટાના એકદમ સરસ મજાના કોઈ પણ પ્રકારનો ખાવાનો સોડા કે ઈનો નાખ્યા વગરના બટેટાના ભજીયા. તો તમે આ ભજીયા પણ અમારી રીતથી એકવાર ચોક્કસ બનાવજો.